શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ग्राता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु पूરું થવામાં ઉનાળો હવે જશે, વર્ષાના આગમન થઈ ગયા, ચારે બાજુ વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક પ્રસરી રહી છે, કોયલના ટહુકા સંભળાવા માંડ્યા, મોર રાજી થઈને વાદળાના ગડગડાટ થઈને કળા કરવા માંડ્યા, પપીહા પીહું પીહું બોલવા માંડ્યા, વાતાવરણની અંદર એક આહલાદતા આવી ગઈ. એટલે અત્યારે હવે સોરઠ રાગ આવે, એ મલ્હાર જેવો જ છે, પણ મલ્હારથી પહેલાંનો. એટલે વર્ષા ઋતુની સેવામાં મલ્હાર રાગ આવશે, પણ ગ્રીષ્મ ઋતુ પૂરું થવા અને વર્ષા ઋતુ બેસે વચ્ચેના ગાળામાં સોરઠ આવે, સુહા આવે. સુહા એટલે પોપટ. તો એટલો સૂક્ષ્મ વિચાર ગુસાઈજી પરમ દયાળે કર્યો છે કે જે ઋતુ હોય એને અનુકૂળ જ. એટલે અત્યારે રાગ પણ વચ્ચેના, કાલે અમે ગીતાજી વાંચતા હતા હોલમાં, તો અંદર આવ્યું કે આપણા આત્મા પુરાતન છે, એ છેદાતોય નથી, એ બળતોય નથી, એ ભીનોય નથી થતો, એ સનાતન છે, એ સત્ય છે. તો જન્મ લઈએ ને મરણ પામીએ, તો એનો વચ્ચેનો, હવે માનો કે અત્યારે આપણે લીલામ પહોંચી ગયા અને પાછા ભૂતલ પર આવીએ, એ જે વચ્ચેનો ગાળો છે એને કહેવાય અપ્રગટ. એટલે અપ્રગટ ગાળ ઓલામાં આપણે પ્રભુ પાસે હોઈએ, પ્રગટમાં જન્મ લઈએ અને જઈએ એટલે પાછા અપ્રગટ થઈએ. એમાં જે વચ્ચેનો છે એને કહેવાય પુરાતન. તો ગીતાજીમાં ભગવાન એ જ કહે છે, અર્જુનને સામ દામ દંડ ભેદ બધી રીતે સમજાવે છે. પહેલાં એને કહે છે કે તું આવા મોડા વિચાર કેમ કરસ, નપુસંક વિચાર કેમ કરસ, ડરપોક ડરી કેમ ગયો છે, તું ફક્ત નિમિત્ત માત્ર છે, તું કોઈને મારતોય નથી અને તું ધારતા કોઈને જીવાડી નહીં શકે. એ બધું મેં કરેલું જ. તારે તો નિમિત્ત બનવાનું છે, અને નિમિત્તમાં તું કેવી રીતે ના પાડી શકે. પહેલાં બધું અધ્યાત્મ સમજાવે છે કે આ બધા દેહ જવાના છે, આત્મા તો એના જ રહેવાના છે. એટલે ગીતાજીમાં આત્માની વાત. પછી બીજો તબક્કો લે છે કે તું તો ક્ષત્રિય છો, જો તો જીતી જઈશ તો આવું રાજ પામીશ અને યશ કીર્તિને પામીશ. માનો કે હારી ગયો ને તું પહોંચી ગયો લીલા, તો વીરગતિને કામ. એટલે તું બે બાજુ તારા હાથમાં લાડવો છે. પાછા આગળ સમજાવે છે કે તારી યશ કેટલો છે, તારી કીર્તિ કેટલી, તને ધનુર્ધારી કહે છે, તને ગાંડીવધારી કહે છે, તને કૃષ્ણનો મિત્ર કહે છે, તને દ્રોણનો પટ શિષ્ય કહે છે. જે વિદ્યા એના દીકરા અસ્વસ્થામાં નથી શીખવાડી એ તને શીખવાડી.
ચારે બાજુ તારો જય જયકાર છે. હવે તું નાસીપાસ થયો અને મેદાન છોડ્યું કે મારે નથી લડવું, સામે બધા મારા સગાવાલા છે. તો એમાં તારી અપકીર્તિ થશે, એમાં લોકો તને એટલું બધું સંભળાવશે કે તને દુનિયા છોડી દેવાનું મન થશે. તારાથી એ આટલો બધો યશ સાંભળ્યા પછી તારાથી એ અપકીર્તિ સહન થશે? તું જીવી શકીશ? માટે ઊભો થા અને યુદ્ધ કર. મનમાં આપણને એમ થાય પ્રભુ યુદ્ધ કરવાનું કેમ કે છે, પણ જો શસ્ત્ર, શાસ્ત્ર અને સ્નેહ, ધર્મ યુદ્ધ હોય ને, ધર્મ ને અધર્મ વચ્ચેનું યુદ્ધ, જ્યાં યુદ્ધનું મેદાન હોય, પછી કુરુક્ષેત્ર હોય કે કોઈ પણ હોય, એમાં તમે શાસ્ત્ર લઈને જાઓ ન ચાલે, એમાં શસ્ત્ર જ ચાલે. અને છતાંય દ્વારકાધીશની લીલાની પરાકાષ્ઠા જુઓ. કુરુક્ષેત્ર જેવા મેદાન, યુદ્ધ મેદાનમાં પણ દ્વારકાધીશે ગીતા નામનું શાસ્ત્ર ગાયું, સંભળાયું, સમજાવ્યું અને અર્જુનને ફરી ઊભો કર્યો. ગીતાજી ફક્ત અર્જુન માટે નથી, આપણા બધા માટે છે. આજે 5000 વર્ષ થઈ ગયા છતાંય ગીતાજીની અંદર બધે ન મળી, આપણને ગીતાજીમાં મળે. અમે નાના હતા તો કહેતા કે બહુ મૂંઝાવ તકલીફ પડે ને, ગીતાજીનું પાનું ખોલો, તમને જવાબ મળી જશે. જેવી રીતે શિક્ષાપત્રમાં, શિક્ષાપત્રનો તો આપણને બધાના અનુભવ છે કે તમે બહુ મૂંઝાણા હો, તમે નિર્ણય ન લઈ શકતા હો, તમને એમ થાય કે આમ કરું, હા કહીશ તો હાથ કપાશે, ના કહીશ તો નાક કપાશે, તો કરવું શું? ત્યારે પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા કે શિક્ષાપત્રનું તમે પાનું લઈને આમ ખોલો અને જે પાનું આવે ને એમાં તમારો જવાબ મળે. પછી લૌકિક હોય, અલૌકિક હોય, શારીરિક હોય, માનસિક હોય. પેલા કયા થઈ ગયા રાજ્ય, રામ નામ ભૂલી ગઈ, રાજ યાદ આવે એટલે કહું. એ ક્યારેય આમ કાંઈ તકલીફ થાય ને એટલે એ શિક્ષાપત્ર જ વાંચતા. એ આપણા ધર્મના નહોતા છતાંય એને એમાંથી માર્ગ મળતો. તો આ ગીતાજી દુનિયા આખી એને માને છે. જર્મન કે જાપાનમાં તો ભણાવવામાં આવે છે. આપણે તો હાડા આઝાદ થયા ત્યારનો અકબર ને, બાબર ને, હુમાયુન ને, ઔરંગઝેબ ને પાછા આપણે સાલ યાદ રાખવાની, આટલાથી આટલાનું. ઓલા પણ શું કામ એને યાદ રાખ્યા, શું કામ ભણ્યા? 70 વર્ષ આપણે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ ભારતીય પ્રજા, ઋષિ મુનિઓને, યોગીઓનો જે દેશ છે, જ્યાં ચાણક્ય ને ચરક અનેક ઋષિઓ, એ દેશમાં આટલા બધા લોકો, આટલા હોશિયાર, ઇન્ટેલેક્ચ્યુઅલ, એને અકબર, બાબર, હુમાયુ, ઔરંગઝેબ ભણાવી સાલ યાદ રખાવીને બુઠ્ઠા કરી દીધા. એટલે બધા પરદેશ જવા માંડ્યા. હવે ત્યાં એવું કહેવાય છે કે આપણા ભારતીયો ત્યાં ચમકી ઉઠે છે. એટલે અહીંયા તો બુઠ્ઠા જ કર્યા ને 70 વર્ષ સુધી. હજી કારણ નથી સમજાયું કે હિસ્ટ્રીમાં આ બધાને હું કામ ભણાવ્યા અને કોઈને ખબર ન પડી કે આ આપણે શું કામ ભણીએ છીએ. હવે કેમ બધા કહે છે
હવે ત્યારે કોક સમજી ગયું હોત, જો કે સમજી ગયું હોત ને સામું થયું હોત તો પાછી ઇમરજન્સી આવત. હવે આપણે હિંમતે કરીએ છીએ. નામે બધા એવા હુમાયું રોડના, ઔરંગઝેબ, અલા પણ શું કામ? અમારા ભગતસિંહ નથી, અમારા સુખદેવજી નથી, અમારા વિવેકાનંદ, અમારા રામકૃષ્ણ પરમહંસ, અમારા સરદારભાઈ વલ્લભ, અમે કયા દેશના છીએ? એના બદલે આવા રોડના નામ. એરિયા પાછા એવા. તમે દિલ્હીમાં જાઓ, અહીંયા જાઓ, એટલે અમે ભારતમાં રહેવા છતાંય અમે ભારતીય નહીં એમ. અમારે ત્યાં અમારો જ હક નહીં. આપણા ઘરમાં આપણે રહેતા હોઈએ અને બાજુવાળાને આગ લાગે એટલે એમ કે થોડા દી પછી રહેવા માંડે, એટલે કે તમારે અમારા રસોડામાં રસોઈ નહીં કરવાની, તમે બહાર કરો. તમારે અમારા દીવાનખાનામાં નહીં બેસવાનું, તમારે બહાર બેસવાનું ચોકમાં. અને આપણે હારા પાછા એવા, હા તમે કયો અરર. કુંઠિત બુદ્ધિ થઈ ગઈ હતી, કુંઠિત. શાસ્ત્ર એવું કહે છે, જેવો રાજા હોય ને એવી પ્રજા. ત્યારે રાજા જ બધા એવા આવતા હતા, એટલે એની બુદ્ધિ હતી બધી આપણામાં આવી. અત્યારે આપણો રાજા જ બહાદુર છે. ટ્રમ્પને કહી દીધું કે નહીં અવાય. કદાચ મોદીજી પહેલાં હશે ના પાડવાવાળા મહાસત્તાને. પછી આપણામાં એવી ખુમારી હોય ને, એક ખુમારીથી જીવીએ છીએ ને તો વલ્લભને વાલા લાગે છે. પણ આ સરકારની મને એક વસ્તુ નથી સમજાતી. જો ગીતાજીને મહત્વ આપે છે, બધા નામ બદલાવવા માંડ્યા, સનાતન ધર્મને સપોર્ટ કરે છે, પણ મને એ નથી સમજાતું આટલા વખતથી કે સનાતનીઓની માં યમુના, માં નહીં હાલો પવિત્ર નદી, પણ અમારા વૈષ્ણવની તો માં યમુનાજી. આજે તમે શુદ્ધ કરો પણ તમે ઓલી ફેક્ટરીવાળાને ગંદુ પાણી તો બંધ નથી કરાવતા. એ લોકો બધા ગંદકી છોડે છે તો અમારા યમુનાજીનું જળ અમારે પાન કરવા જેવું નથી રહેતું. તો ત્યારે પાછું એમ થાય કે ઓલા 70 વર્ષનું પુનરાવર્તન તો નથી ને. પણ બધા એવું મને સમજાવે કે સત્ય આગળ શાણપણ ન કામનું. આપણે શાણપણ નથી વાપરવું, પણ આપણી માને દૂષિત કરે છે તો આપણે બોલવાના તો ખરા જ. આજે જે ટ્રમ્પને ના પાડી દેતા હોય ઠેકીને કે નથી આવવું, નહીં અવાય, તો એની પાસે એટલી સત્તા તો છે જ કે યમુનાજીમાં ગંદુ પાણી નહીં નાખવાનું, એવો વીટો તો વાપરી શકે. હો મારા વાલા, આપણે 2 વર્ષથી બહુ પ્રયત્ન કરીએ છીએ. કેટલા પોસ્ટકાર્ડ લખ્યા, કેટલા ઈમેલ કર્યા, કેટલા અભિયાન ચલાવ્યા, કેટલા બાળકો મળી આવ્યા, કેટલા સહી કરીને મોકલા. આ વૈષ્ણવવારે કેમ આવું થાય છે? ઘણા લોકો કહે કે અમારો આ તહેવાર હોય ત્યારે ગૌ હત્યા નહીં કરવાની, તો વીટો વાપરી દે. તો અમે વૈષ્ણવ બીજું કંઈ માગતા જ નથી. અમે જેમ છે એમ બહુ આનંદમાં છીએ. અમારે કોઈ બીજું કાંઈ નથી જોઈતું કે અમને આમાં મૂકો. ના, અમે બરાબર છીએ. અમે મહેનત કરશું અને ભારતની જે ભૂમિ છે ને,
જે પૃથ્વી છે એ રામ લક્ષ્મણને છે, એ કૃષ્ણ બલરામને છે, એ વલ્લભ વિઠ્ઠલને છે. ત્યાં રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાકાચાર્ય, શંકરાચાર્ય આવા આચાર્યો જ્યાં પ્રગટ થયા છે, જ્યાં આજે પણ દયા મુલકા, આજે દયા, આજે જ્ઞાન, ધર્મ, પાપ આ બધું સમજીએ છીએ.